હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું જીની ઢોસા। આ ઢોસા હું અમારા એક રિલેટિવને ત્યાં ગઈ ને ત્યાં મેં બનાવેલા છે। આ ઢોસા બહુ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં તો બધાને ભાવે એવા બને છે। તો ચાલો આ ઢોસા બનાવવાનું શરૂ કરીએ। તો આના માટે તૈયાર જે ઇડલી ઢોસાનું ખીરું મળે છે ને એ મગાવી લીધું। આ 1 કિલો ખીરું છે એમાં 3 થી 4 ચમચી જેટલો રવો અને 3 થી 4 ચમચી જેટલું બેસન ઉમેરી દીધું અને આને સારી રીતે મિક્સ કરી લેવાનું। આપણે જે સાદા ઢોસા બનાવીએ ને એમાં અને આમાં આટલો ફરક કે આમાં આપણે બેસન અને રવો ઉમેરવાનો। હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને ત્યારબાદ આપણને જરૂર લાગે એ પ્રમાણેનું આમાં પાણી ઉમેરવાનું છે। અહીંયા જો તમને વધારે થીક લાગતું હોય તો થોડું વધારે પાણી ઉમેરી દેવાનું। હવે આને આપણે રવો એડ કર્યો છે એટલે 10 મિનિટનો રેસ્ટ આપીશું અને હવે આપણે જે શાકભાજી બધા સમારીને રાખ્યા છે એને સાંતળી લઈએ। તો એના માટે એક કડાઈમાં માખણ લઈશું અને અહીંયા જો અમે કોબીજ, ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ બધું ઝીણું ઝીણું સમારીને રાખી દીધું છે। માખણ ગરમ થાય એટલે એમાં આપણે સૌથી પહેલાં ડુંગળી સાંતળી લઈશું। જો તમારે ડુંગળીનો ઉપયોગ ના કરવો હોય તો સ્કીપ કરી દેવાની અને આ થોડી સંતળાય પછી એમાં આપણે કોબીજ ઉમેરીશું। અમુક શાકભાજીને ચડતા થોડી વાર લાગે એટલે આપણે પહેલાં ઉમેરવાના અને ટામેટાં જેવી વસ્તુ છે એકદમ સોફ્ટ હોય એટલે છેલ્લે આપણે ઉમેરીશું। આમાં ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે। લો ફ્લેમ પર આપણે આ શાકભાજી નથી સાંતળવાના, નહીંતર પાણી છોડે શાકભાજી અને આખું ઢીલું ઢીલું બધું થઈ જાય। તો એટલા માટે આપણે ગેસની હાઈ ફ્લેમ પર આ થોડા ચડી જાય બધા શાકભાજી અને આમાંથી પાણી છૂટું ના પડે એવી રીતે આપણે સાંતળી લેવાના છે। હવે કેપ્સિકમ ઉમેરી દીધા અને ત્યારબાદ આપણે હવે છેલ્લે ટામેટાં ઉમેરવાના છે। તો આવી રીતે આપણે બધા શાકભાજી ઉમેરી દઈ અને સાંતળી લેવાના છે। અને જો તમારે આવી રીતે ના સાંતળવા હોય તો ઢોસા પર પણ કાચા એકદમ ઝીણા ઝીણા સમારેલા હોય ને એ ઉપર રાખીને પણ ચડવા દઈ શકાય, પણ આવી રીતે આપણે કરીએ ને તો આપણું કામ બહુ ઝડપથી થઈ જાય। હવે છેલ્લે ટામેટાં ઉમેરી દીધા અને હવે આમાં આપણે ઉમેરીશું શેઝવાન ચટણી અને આ શેઝવાન ચટણી તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણેની ઉમેરવાની। અહીંયા મેં બિલકુલ થોડી જ ઉમેરી છે અને હવે ઉમેરીશું આમાં ટોમેટો કેચઅપ। ટોમેટો કેચઅપ પણ આપણે એટલો જ ઉમેરવાનો કે જો તમે ઢોસા બનાવતી વખતે તમારે ના ઉમેરવો હોય તો અત્યારે વધારે ઉમેરી દેવાનો। એટલે આપણું આવી રીતે બનાવીને રાખી દઈએ ને એટલે આપણા ઢોસા બહુ ફટાફટ થઈ જાય। હજી થોડો ટોમેટો કેચઅપ ઉમેરી દઈશ અને આમાં સ્વાદ પ્રમાણેનું મીઠું ઉમેરવાનું છે। બસ આટલી જ વસ્તુ આમાં ઉમેરવાની હોય છે એટલે આપણું આ ઢોસા માટેનું જે આપણે ફિલિંગ છે એ તૈયાર થઈ જશે। હવે ઢોસા ઉતારવા માટે આપણે ગેસ પર નોનસ્ટિક કઢાઈ રાખી દઈશું અને આપણે આવી રીતે પહેલાં એક નાનકડો ઢોસો બનાવીને ઉતારી લેવાનો જેથી કરીને આ લોઢી છે એ એકદમ વ્યવસ્થિત થઈ જાય કે આપણે મોટા ઢોસા બનાવીએ તોય વાંધો ના આવે। તો અહીંયા હું આ બનાવું છું, આ બીજો કે ત્રીજો ઢોસો છે। જો હવે સરસ રીતે થશે। હવે આની ઉપર માખણ લગાવી દેવાનું છે આપણે આખા ઢોસા પર એવી રીતે માખણ લગાવી દેવાનું છે કે આપણને એક ચમચી જેટલું માખણ લઈને લગાવી દેવાનું જેથી કરીને સ્વાદમાં આ ઢોસો સરસ લાગે। અને આવી રીતે માખણ લગાવી દઈએ અને પછી આપણે જે શાકભાજી સાંતળીને રાખ્યા છે, આપણે ફિલિંગ તૈયાર કરીને રાખ્યું છે એને આપણે આવી રીતે પાથરી દઈશું અને ત્યાર પછી એના પર આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેવાના છે અને ત્યારબાદ ચીઝ ખમણી લેવાનું છે। ચીઝનો ઉપયોગ આપણે એટલો કરવાનો છે જેવી રીતે આપણે પિઝા પર કરતા હોય ને એવી રીતે આખો ઢોસો ભરાઈ જાય એ પ્રમાણેનું ચીઝ ખમણી લેવાનું છે। હવે ચીઝ મેલ્ટ થાય અને ઢોસો નીચેથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું છે। ત્યારબાદ એક પ્લેટમાં લઈ અને આવી રીતે કટ લગાવી દેવાના અને આવી રીતે આપણે રોલ તૈયાર કરી લેવાના છે અને આની પર ફરી આપણે ચીઝ ખમણી લેવાનું અને ધાણાથી થોડા આ જીની ઢોસાને સજાવી લેવાના એટલે એકદમ સ્વાદિષ્ટ એવા જીની ઢોસા
કેચઅપ સાથે ખાવા માટે તૈયાર થઈ ગયા છે. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.